સુરત પોલીસનું એક સૂત્ર છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે લોકોને ડરાવી ધમકાવી ભાઈગીરીનો રોફ ચડાવતા લોકો વિરુદ્ધ હવે પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે। સુરત શહેર પોલીસે બે અલગ અલગ ગુનાઓમાં લોકોને ડરાવતા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી લોકોની માફી મંગાવી હતી। સુરતના ઊન ગામ ખાતે રહેતો અને દારૂના કેસમાં પકડાયેલ બુટલેગર દ્વારા થોડા દિવસ પહેલા પોલીસ વાન પર પોતાની કારથી ટક્કર મારી હુમલો કર્યો હતો અને પોલીસને ધમકી આપી હતી। પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી આરોપી બુટલેગર યુસુફ ફરાર થઈ ગયો હતો। હુસેન ઉર્ફે યુસુફ તેની જે જગ્યા પર પોલીસે હુમલો કર્યો હતો અને પોતાના વિસ્તારમાં ભાઈગીરી કરતો હતો તે વિસ્તારમાં પોલીસ તેને લઈ ગઈ હતી અને લોકોમાંથી ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। બીજી તરફ અડાજણના યોગી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય દીપક કુમાર કાંતિલાલ ભગતે અડાજણ પોલીસ મથકમાં ભાવેશભાઈ તુલસીભાઈ ભગત અને ભદ્રેશભાઈ તુલસીભાઈ ભગત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ દીપક ભાઠા ખાતે આવેલી તાપી નદીમાંથી હાથ મજૂરીથી રેતી કાઢવાનું કામ કરે છે। દીપક શિવદુલાર મજૂર અને કામદારોની સહકારી મંડળી સાથે ભેગા મળી વર્ષ 2014થી રેતી કાઢવાના કામ સાથે જોડાયેલો છે। વર્ષ 2022માં દીપક પાસે ભાવેશ અને ભદ્રેશ નામના બંને ભાઈઓ આવ્યા હતા। બંને ભાઈએ દીપકને ધારિયા જેવો હથિયાર બતાવી ધમકાવ્યો હતો કે રેતી ભરેલી એક ટ્રકના 100 રૂપિયા ખંડણી આપવી પડશે, નહીં તો જાનથી મારી નાખીશું। આ ધમકીથી ગભરાઈ દીપકે બંને ભાઈને ટ્રક દીઠ 100 રૂપિયા હપ્તો આપવાનું ચાલુ કર્યું હતું। દીપક આ પૈસા તેમને ગૂગલ પે અને અડાજણ ખાતે આવેલી બાપ્સ હોસ્પિટલ પાસે આપવા જતો હતો। બંને ભાઈએ વર્ષ 2022થી લઈ અત્યાર સુધીમાં 10 લાખ રૂપિયા ખંડણી વસૂલી હતી। ગત તારીખ 7મીના રોજ દીપક તાપી નદી કિનારે આવેલા તાપી કુબરેશ્વર મહાદેવ મંદિરે જતો હતો ત્યારે ભદ્રેશનો ફોન આવ્યો હતો કે હવેથી ટ્રક દીઠ 1000 રૂપિયા આપવા પડશે। દીપક ભદ્રેશની વાતમાં સહેમત ન થતા તેને ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપતો હતો। બાદમાં પણ ભાવેશ અને ભદ્રેશ દીપકને અવારનવાર ફોન કરી ધમકી આપતા હતા। દીપક બંને ભાઈઓના ત્રાસથી કંટાળી ગયો હતો અને અડાજણ પોલીસ પાસે પહોંચ્યો હતો, જ્યાં પોલીસે બંને ભાઈ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। પોલીસે બંને ખંડણીખોરને તેના વિસ્તારમાં લઈ ગઈ હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।